આજે છે વુમન્સ ડે, તો બધી વુમન્સ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાહી તો ફ્રેશ થઈ જાય. આજે તો 11 વાગે સન્ડે હોય એટલે 11 વાગે મોર્નિંગ થઈ આપણી. ભગવાનના દર્શન કરી દઈએ પછી જમવાનું બનાવીએ કંઈક. આજે છે વુમન્સ ડે, તો બધી વુમન્સને હેપી વુમન્સ ડે. આજે છે સન્ડે એટલે આપણે બપોરે જમવાનું તો નાસ્તા જેવું જ બનાવવાનું હોય. સાંજે કંઈક સારું બનાવીશું. જો નાચોસ રેડી કરી દીધા. હવે એમાં નાખી દઈશું ક્રશ પેપર ને એના ઉપર નાખીશું થોડી ચીઝ. મેક્રોની મૂકી દઈએ, કાં તો 1 મિનિટ જેવું થવા દઈએ. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું. જો અહીંયા ચીઝ મેલ્ટ થઈ જાય, હવે એને કાઢી લઈએ. મસ્ત થઈ ગયું ને એના ઉપર થોડોક ચાટ મસાલો નાખીએ. ચાટ મસાલો નાખી દઈએ થોડો. રેડી. કાનાજીની પ્લેટ રેડી. કાનાજીની પ્લેટમાં લઈ લીધું. હવે કાનાજીને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છ નાચોસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. આજે તો છે સન્ડે એટલે આપણે નાસ્તા જેવું જ આજે જમવાનું. મેચ જોઈશું થોડી ને. હવે થોડીક વાર મેચ જોઈએ ને પછી જઈશું સ્ટોરે. થોડીક જોઈ લઈએ, નાસ્તો જમી લઈએ, ત્યાં સુધી જોઈ લઈએ, પછી જઈશું સ્ટોરે. થોડુંક ચાટ મસાલો નાખી દઈએ. રેડી. હવે ઇન્ડિયા જીતી ગઈ. Which was really, really good. And you can see Gautam Gambhir and the support staff. But man to man, they deserve to be champions of the world. Credit to the Champion. man who I see out in the middle at the moment. ઇન્ડિયા જીતી ગયો. Blue floppy head. હવે નાસ્તો તો કરી લીધો. નાસ્તા જેવું જ બનાવી દઉં જમવામાં બપોરે. 9 જઈશું સ્ટોરે. સેજલ આવે ઘરે પછી જમવા. જઈએ સ્ટોરે ને પછી મળીએ સાંજે. આજે એટલું મસ્ત વેધર ને, આમ બાર વોક બહુ મસ્ત વેધર, પણ આજે મારો જોડે ટાઈમ નહીં, યોગેશ હી નહીં, એટલે આપણે સ્ટોરે રહેવાનું. જઈએ સ્ટોરે પછી મળીશું રાતે. હેલો ગાઈઝ, તો હવે સ્ટોરેથી ઘરે આવી જઈએ ને વાગ્યા 6-7. હવે ભગવાનની દિયાબત્તી કરી દઈએ ને પછી જમવાનું બનાવીએ. ચલો બનાવીએ, પછી પેલા દિયાબત્તી કરી દઈએ. જય માતાજી, સારું કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કાનાજી દિયાબત્તી થઈ ગઈ. નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા. ભગવાન માતાજીની દિયાબત્તી કરી દીધી. હવે બનાવીશું આપણે જમવાનું. વાગ્યા 7:30. ચલો બનાવીએ. જો બધી વસ્તુ રેડી કરી દઈએ. ટામેટા કાપી દીધા, કેપ્સિકમ, બટર લઈ લીધું ને પનીર આપણું. આપણે બનાવીએ પનીર ભુજી. કઢાઈ બધું રેડી કરી દીધું ને અહીંયા ઓનિયન કાપી દીધી. ચલો તને હવે બનાવીએ આપણે પનીર ભુજી. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં લઈશું થોડુંક તેલ, થોડુંક જ પહેલાં જૈન બનાવીશું ને પછી ઓનિયન ગાર્લિક વાળી. પહેલાં થોડુંક તેલ લીધું, હવે થોડુંક બટર. હવે બટર મેલ્ટ થઈ ગયું, નાખીશું થોડુંક જીરું, 1 સૂકું મરચું, થોડાક કેપ્સિકમ.
ને એને કરી દઈએ મિક્સ થોડીક વાર થવા દઈએ. હવે આપણે કેપ્સિકમ થઈ ગયા, એમાં નાખી દઈએ ટામેટો, એને કરી દઈએ મિક્સ. ને એમાં થોડુંક નાખી દઈએ સોલ્ટ. દઈએ હવે 1-2 મિનિટ જેવું. અત્યારે ટામેટા આમાં કૂક થઈ ગયા, એવા નાખ કરી દઈએ મસાલા, હળદર, મરચું, ધાણા જીરું પાવડર, થોડુંક નાખીશું કાશ્મીરી મરચું. ધેટ્સ ઇટ. મને હલાવી દઈએ. હવે એમાં નાખીશું પાણી થોડું, એટલે મસાલા શેકાઈ જાય. થોડીક વાર રવા દઈએ ને ઉકળવા દઈએ, ને પછી આ ગ્રેવી થાય ત્યાં સુધી આપણે પનીર છીણી દઈએ. આમાં પનીર લઈ લીધું આવી નાનકનું. ચલો પહેલાં છીણી દઈએ, ત્યાં સુધી થઈ જાય ત્યાં સુધી. અહીંયા પનીર છીણાઈ ગયું, ગ્રેવી આપણી થઈ જાય. હવે એમાં નાખીશું પનીર. હવે હલાવી દઈએ, પહેલાં ચેક કરી લઈએ થઈ જાય. હવે એમાં થોડુંક નાખી દઈએ પનીર. કરી દઈએ મિક્સ. આપણી પનીર ભુજી રેડી, કાનાજીની જૈન પનીર ભુજી રેડી. હવે એમાં થોડીક વાર થવા દઈએ, 1-2 મિનિટ જેવું. જો જૈન પનીર ભુજી રેડી, મસ્ત એવી. ને એમાં નાખી દઈએ થોડીક કોથમીર. મસ્ત દેખાય ને, મસ્ત દેખાય. લઈ લઈએ ગેસ ઉપરથી. અહીંયા હવે થોડીક વાર શાક ઠંડુ થવા દઈએ, પછી કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ ને અહીંયા શેકી દઈએ આપણે પરોઠો. પરોઠા શેકવાનું ચાલુ કરી દઈએ ને પછી વઘારીશું ઓનિયન ગાર્લિક વાળી. હવે આપણે તો ગરમ થઈ ગયું, એમાં શેકી દઈએ પરોઠા. મલેશિયન પરોઠો શેકાઈ ગયો. હવે લઈ લઈશું એના 2 બાજુ શેકાઈ ગયો મસ્ત. હવે પ્લેટમાં લઈ લઈએ, કાનાજીની ડીશ રેડી કરી દઈએ. હવે કાનાજીની ડીશ રેડી કરી દઈએ. પહેલાં શાક લઈ લઈશું, ચોપડી થોડીક મૂકી દઈએ કોથમીર અને પરોઠો. અને ગોળ. ચલો કાનાજીની ડીશ રેડી. જો કાનાજીની ડીશ મસ્ત રેડી થઈ જાય, હવે એમને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી સાંજનું ભોજન જમવા. એમાં છે પનીર ભુજી, ગોળ ને પરોઠા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે સેજલ કાનાજીને જમાડી દે, ત્યાં સુધી હું અને તે ઓનિયન ગાર્લિક વાળું વઘારી દઉં પનીર ભુજી, ને પછી જમીએ. આપણે જે કઢાઈમાં જીન વઘારીને એ જ કઢાઈમાં આપણે ઓનિયન ગાર્લિક વાળું વઘારી દઈએ. બધું રેડી જ છે. પહેલાં લઈશું તેલ, થોડુંક નાખીશું બટર. એમાં તેલ આવે એટલે એમાં નાખીશું થોડુંક જીરું, સૂકા મરચાં. હવે એમાં નાખીશું ગાર્લિકને શેકાવી દઈએ પહેલાં, બ્રાઉન થાય ત્યાં સુધી. ગાર્લિક થઈ જાય એમાં હવે નાખીશું ઓનિયન મિક્સ કરી દઈએ.
ને એમાં નાખીએ સોલ્ટ થોડું, એટલે જલ્દી ચડી જાય. 2-3 મિનિટ જેવું થવા દઈએ. હવે થોડીક બ્રાઉન જેવું થવા આવી ગયો તો એમાં નાખી દઈએ કેપ્સિકમ. કરી દઈએ મિક્સ. હવે કેપ્સિકમને ચડવા દઈએ 2-3 મિનિટ સુધી. હવે કેપ્સિકમ કૂક થવાય એમાં કરી દઈએ હવે મસાલા. પહેલાં નાખીશું પનીર ભુજીનો મસાલો. આવી ગયો થોડુંક જ હતો આ પેકેટમાં, બીજું થોડુંક નાખી દેવા. થોડી હળદર, મરચું ટેસ્ટ પ્રમાણે તમે નાખો એટલું, ધાણા જીરું ને હવે નાખીશું થોડુંક કાશ્મીરી મરચું કલર આવે. ધેટ્સ ઇટ. હલાવી દઈએ હવે એમાં. મિક્સ મિક્સ મિક્સ. હવે એમાં થોડુંક પાણી રેડીશું એટલે મસાલા થઈ જાય, ચડી જાય મસ્ત. નીચે ચોટાય નહીં. ના આવી તો ઉપરથી તેલ છૂટું પડી જાય એટલે નાખી દઈશું આપણે ટામેટા. કરી દઈએ મિક્સ. હવે ટામેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી હવે થવા દઈએ ઢોકીને એના 2-3 મિનિટ સુધી. ને પછી આપણે પનીર નાખીશું એમાં. એને વચ્ચે ખોલીને થોડીક વાર હલાવી દેવાની એટલે નીચે ચોટો બોટો નહીં. મસ્ત થવા દઈએ હવે. હજી તો થયા નહીં. હવે આપણે ફરીથી ચેક કરી દઈએ જેવું થયું. જો મસ્ત થઈ ગયું. હજુ ટોમેટો થોડો કાચો હોય. જો ટામેટાને થવા દઈએ થોડીક વાર. થોડીક મેશ કરી દઈએ એના ચમચાથી જ. હવે 1 મિનિટ જેવું થવા દઈએ પછી એમાં આપણે નાખીશું પનીર. ઢોકી દઈએ પાછું. હવે આપણે ખોલીને જોઈએ. જો મસ્ત થઈ ગ્રેવી. હવે એમાં નાખી દઈશું પનીર. નાખીએ પનીર બધું. પનીર ઓછું લાગે ને ત્યાં થોડુંક નાખી દઈએ, છીણી દઈએ. હવે થોડુંક પાછું નાખી દઈએ એમાં. કરી દઈએ મિક્સ. હવે એમાં થોડુંક પાણી રેડી દઈએ એટલે થોડી ગ્રેવી મસ્ત થઈ જાય ને પનીર કૂક થઈ જાય. હવે 1 મિનિટ જેવું થવા દઈએ ને 1-2 મિનિટ જેવું ઢોકીને. ત્યાં સુધી આપણે પરોઠા શેકવાનું ચાલુ કરી દઈએ. આ તવો ગરમ થાય ત્યાં સુધી આપણે બધું સાફ કરી દઈએ. આટલા પોતું બધું મૂકી દઈએ અને નીચે કચરા વાળી દઈએ ને પછી જમવા બેસીએ. નહીં આપણું શાક થવા આવ્યું. 9 વાગ્યા 8:30. બધું રેડી કરી દઈએ પછી જમીએ પછી. જો અહીંયા હવે શાક થવા માંડ્યો થઈ જાય ને અહીંયા હવે ગરમ ગેસ તવો ગરમ થઈ ગયો. હવે મને સપોટા શેકી દઈએ રહ્યા. ચલો શેકવાનું ચાલુ કરીએ. જો પરોઠા શેકવાનું ચાલુ કરી દઈએ. ખાઈ દઈએ આ બધું કરીએ. મારા સિઝલ જ ખાવાનું એટલે 2 પરોઠા શેક્યા અહીંયા. નિકા શેકાય ઢોક્યો ફેરવી દઈએ. આપણું શાક રેડી થઈ ગયું. એમાં નાખી દઈએ કોથમીર પહેલાં. મસ્ત દેખાય ને. તમે ટ્રાય કરજો, ઘેર બનાવજો, કોમેન્ટ કરજો. મારું શાક રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ. હવે આપણા પરોઠા શેકી દઈએ ને પછી અહીંયા બધું રેડી કરી દીધું.
સેજળીની સાસ બનાવી દીધી. ના હું તો પીતી નહીં. હું શેકી દઉં પરોઠા પહેલાં ને બે જઈ જમવા. જો અહીંયામાં છેલ્લો પરોઠો બાકી થઈ ગયો. હવે લઈ લઈએ ને ગેસ પેસ બંધ કરી દઈએ. તવી લઈ લઈએ ને હવે જમવા બેસી જઈએ. સેજળ તો બે જઈએ. હવે હું મારી પ્લેટ રેડી કરીશ. જો મસ્ત બન્યું શાક. લુક લાઈક તો ગુડ દેખાય. હવે ચાખી જોઈએ પહેલાં. થોડુંક શાક, ડુંગળી ને પરોઠા. ઉપર નાખીશું આપણે ચીઝ પહેલાં તો ને લીંબુ નાખી દઈએ. ને હવે ઉપર નાખીએ ચીઝ. પછી બતાવો તમને. જો મારી પ્લેટ રેડી. ચીઝ નાખી દીધી. બહુ મસ્ત લાગશે. તમારે ખાવું હોય તો ગાઈઝ, તમને પનીર ભુજી ખાવી હોય તો આવી જાજો અમારા ઘરે. મળ્યા જમીન પછી કામ બામ કરીએ. હવે અમારે જમવાનું પતી ગયું. મારા સેજલનો કામે બધું પતી ગયું. જો વાસણ બધા ઘસાઈ ગયા. આજે તો બહુ નહોતા. વાગ્યા છે 9:15 ને બધું કામ પૂરું. કચરા વડે જાન કિચન સાફ થઈ ગયું. હમણાં 10 વાગ્યા. હવે કાનાજીને ઊંઘાડીશું ત્યારે મળીએ. જો અહીંયા કાનાજીનો બેડ રેડી કરી દીધો. હવે કાનાજીને ઊંઘાડી દઈએ આપણે પહેલાં. કપડાં ચેન્જ કરાવીશું અને પછી ઊંઘાડીએ. ચલો અમારા વાલા. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने। તો ગાઈઝ, તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય.